અંશ પહેલો, અધ્યાય 37। શ્રી હરિ કહે છે, હે માતા, તમે વૈરાગ્યનું સ્વરૂપ પૂછ્યું હતું તે હવે હું કહું છું। સાક્ષાત પરમાત્મા એવો જે હું, તે એક મારા વિના અન્ય પદાર્થમાં પ્રીતિ ન રાખવી તેને વૈરાગ્ય કહે છે। પોતાનો દેહ તથા સ્ત્રી પુત્રાદિક દેહના સંબંધી તેમજ પશુ, વાડી, ઉપકરણો, વિવિધ પ્રકારના ભોગો, શબ્દાદિ પંચ વિષયો અને બહુમૂલ્ય વસ્ત્ર ઘરેણાદિકને વિશે અનાસક્તિ તેને વૈરાગ્ય જાણવું। વળી સ્વર્ગાદિક જે પુણ્ય ભોગવવાના સ્થાનો છે ત્યાંના ભોગોમાં પણ સર્વ પ્રકારે પ્રીતિ ન રાખવી તેને વૈરાગ્ય કહે છે। માતા પ્રેમવતી કહે છે, હે કૃષ્ણ, જીવોને એ પ્રકારનો વૈરાગ્ય કેવી રીતે ઉત્પન્ન થાય તે યથાર્થપણે કહો। શ્રી હરિ કહે છે, હે માતા, સ્વર્ગાદિ લોક તથા તેના ભોગોની નાશવંતતા જાણવા માત્રથી જ જીવ પ્રાણી માત્રને નિશ્ચય વૈરાગ્ય ઉત્પન્ન થાય છે। નિત્ય, નૈમિતિક, પ્રાકૃત અને આત્યંતિક એમ 4 પ્રકારના પ્રલયો છે। નિત્ય પ્રલયનું સ્વરૂપ કહે છે, તેમાં મૂળ તત્વનું રૂપ અન્ય પ્રકારનું થઈ જાય છે। નદી, દ્વીપ, પ્રવાહ, જ્વાળા આદિકની ઉત્પત્તિ અને પ્રલયના કારણભૂત એવી ઊંચી નીચી અવસ્થાઓ થાય છે। દેહ ઇન્દ્રિયાદિના જન્મ મરણની કારણભૂત જે બાલ્યાદિક અવસ્થાઓ પ્રતિ ક્ષણે કાળના પ્રવાહથી ક્ષય પામે છે। પ્રતિ ક્ષણે રહેલી એ બાલ્યાદિ અવસ્થાઓ કેમ જણાતી નથી તો કહે છે કે, હે માતા, આકાશમાં ગતિ કરતા ચંદ્રાદિકની અવસ્થાઓ જણાતી નથી તેમ પ્રત્યક્ષ અને સમર્થ એવા કાળે કરીને જે દેહાદિ અવસ્થાઓ થાય છે તે જણાતી નથી। હે માતા, વિવેકીજનો જાણે છે કે આ નિત્ય પ્રલયને પરિણામે બ્રહ્માંડે સહિત મનુષ્ય દેહધારી શરીરો પણ સૂક્ષ્મ રીતે પ્રતિક્ષણ નાશ પામી રહ્યા છે। હવે નૈમિત્તિક પ્રલય કહે છે, 4 યુગની ચોકડી અને એવી 1000 ચોકડીઓ એટલે બ્રહ્માનો એક દિવસ અને તેટલા જ સમયની એક રાત્રિ અને બ્રહ્માની એક અહોરાત્રિ કહે છે। સતયુગના 17,28,000 વર્ષ, ત્રેતા યુગના 12,96,000 વર્ષ, દ્વાપરના 8,64,000 વર્ષ અને કળિયુગના 4,32,000 વર્ષ અર્થાત 4,32 કરોડ વર્ષ એટલે બ્રહ્માનો એક દિવસ અને 8,64 કરોડ વર્ષ એટલે તેમની અહોરાત્રિ। બ્રહ્માના એક દિવસમાં 14 સ્વયંભુવાદિક મનુઓ જન્મે છે અને 14મા મન્વંતરનો નાશ થાય ત્યારે બ્રહ્માની રાત્રિ થાય છે। બ્રહ્માની રાત્રિમાં પાતાળથી માંડીને સ્વર્ગ સુધીના 10 લોકનો નાશ થાય છે અને તેમાં મહર આદિક 4 લોકનો નાશ થતો નથી। ઉપર કહેલા નૈમિત્તિક પ્રલયમાં શ્રી હરિનારાયણ વિશ્વને પોતાનામાં સંકેલી લઈને શયન કરે છે અને તે સમયે બ્રહ્મા પણ નિદ્રાધીન થાય છે। હવે પ્રાકૃતિક પ્રલય કહે છે, હે નિષ્પાપ માતા, બ્રહ્માના દ્વિપરાર્ધ વર્ષ વીત્યા પછી મહદ આદિ 7 પ્રકૃતિઓનો નાશ થાય છે તેને પ્રાકૃતિક પ્રલય કહે છે। આમ સામાન્યપણે પ્રલયનું સ્વરૂપ કહ્યું। તે પ્રાકૃત પ્રલયમાં મહદ આદિ તત્વના અંશવાળા બ્રહ્માંડો નાશ પામે છે। પ્રાકૃત પ્રલયમાં પૃથ્વી ઉપર 100 વર્ષ સુધી મેઘ વરસતો નથી, તેથી તેમાં અન્ન પાકતું નથી, માટે ભૂખની પીડાથી જનો એકબીજાનું ભક્ષણ કરવા તત્પર થાય છે। તેમજ તીવ્ર વેગવાળો સંવર્ત નામનો કાળ પણ તેમને પીડે છે, તેથી પ્રજા ધીમે ધીમે ક્ષીણ થતી જાય છે।
વળી પ્રલયકાળના અગ્નિ સમાન સૂર્ય પણ પોતાના આકરા અને અસહ્ય કિરણોથી મનુષ્યોના શરીરમાંનું, સરોવરોનું, સમુદ્રનું તેમજ પૃથ્વી ઉપરનું બધું જ જળ શોષી લે છે અને તે જળ પાછું વરસતું નથી. ત્યારબાદ સાંવર્તિક નામનો પ્રલયાગ્નિ સંકર્ષણના મુખમાંથી નીકળેલા વાયુની વૃદ્ધિ પામીને લોકરહિત થયેલી પૃથ્વીની ગુફાઓ તથા પાતાળ આદિક સર્વેને ભસ્મ કરી નાખે છે. પછીથી ઉપર, નીચે અને ચારેય બાજુ અગ્નિ તથા સૂર્યની જ્વાળાઓથી બળતું બ્રહ્માંડ ગાયના બળેલા છાણ જેવું દેખાય છે. ત્યારબાદ સંવર્ત નામનો પ્રલયકાળનો વાયુ 100 વર્ષ સુધી પ્રચંડ રીતે વાય છે. તેથી ઉડેલી ધૂળથી છવાયેલું આકાશ પણ ધૂમ્ર વર્ણનું દેખાય છે. હે સતી, ત્યાર પછીથી અનેકવિધ વર્ણના અનેક મેઘો ગરજીને મુશળધાર રીતે 100 વર્ષ સુધી વરસે છે. તેથી પાતાળાદિકના મધ્યમાં રહેલું આ જગત માત્ર સમુદ્રના જળથી વ્યાપ્ત દેખાય છે. આ પ્રમાણે જળ જ્યારે પૃથ્વીના ગંધ ગુણનો ગ્રસ્ત કરી લે છે ત્યારે તે ગંધ ગુણ વગરની પૃથ્વી જળમાં લીન થઈ જાય છે, અર્થાત તેનો પ્રલય થાય છે. પછી કાળની પ્રેરણાથી તેજ તત્વ જળના રસ નામના ગુણને ગ્રસે છે, ત્યારે રસ વગરનું જળ તેજમાં લીન થઈ જાય છે. ત્યારબાદ વાયુ તત્વ તેજના રૂપ નામના ગુણને ગ્રસે છે, ત્યારે રૂપ વગરનું તેજ વાયુમાં લીન થાય છે. પછી વાયુના સ્પર્શ નામના ગુણને આકાશ ગ્રસે છે, ત્યારે ગુણરહિત વાયુ આકાશમાં પ્રવેશ કરે છે. પછી આકાશના શબ્દ ગુણને ભૂતાદિ અહંકાર ગ્રસે છે, ત્યારે શબ્દગુણ રહિત આકાશ તામસાહંકારમાં લીન થાય છે. પછી રાજસાહંકાર અને સાત્વિક અહંકાર એ બંને ગુણ તથા વૃત્તિઓની સામે ચક્ષુ આદિક ઇન્દ્રિયો અને તેના અધિષ્ઠાતા દેવતાઓને ગ્રસે છે, ત્યારે તે ઇન્દ્રિયો અને દેવતાઓ પણ પોતપોતાના કારણમાં પ્રવેશ કરી જાય છે. પછી મહત્તત્વ અહંકારને ગળી જાય છે. સત્વાદિક 3 ગુણો મહત્તત્વને ગળી જાય છે અને કાળ પ્રેરિત અવ્યાકૃત એટલે કે પ્રધાન સત્વાદિક 3 ગુણોને ગળી જાય છે. હે માતા, એ અવ્યાકૃત પુરુષમાં લીન થાય છે. તે પુરુષ મૂળ પ્રકૃતિમાં લીન થાય છે. મૂળ પ્રકૃતિને કાળના અવયવો જે દિવસ રાત્રિ કે પરિણામાદિક ગુણો કે ભાવના વિકારો નથી, અર્થાત મૂળ પ્રકૃતિનો લય થતો નથી. તે અવ્યક્ત એટલે મૂળ પ્રકૃતિ નિત્ય છે, એક જ રૂપે રહેનાર, અનાદિ, અનંત છે, ક્ષયરહિત છે, તમસ તેનું નામ છે અને અનેક પુરુષ પ્રકૃતિઓનું કારણ છે. હે દાનેશ્વરી માતા, તે મૂળ પ્રકૃતિમાં વાણી, મન, સત્વાદિક ગુણ, ચક્ષુ આદિક ઇન્દ્રિયો, પ્રાણ અપાનાદિ પ્રાણો, મનુષ્ય બુદ્ધિઓ, પ્રકાશ, લોકરૂપ રચના વિશેષ, મહત્તત્વાદિક તત્વ વિશેષો, જાગ્રતાદિ 3 અવસ્થાઓ, પંચ મહાભૂતો વગેરે નથી. ઇન્દ્રિયો ન હોવાને કારણે તે સુષુપ્ત અથવા શૂન્ય સમાન છે. તેથી તે તર્કમાં આવે એવું પણ નથી. તેથી વિદ્વાન પુરુષો પણ તેને મૂળ પ્રકૃતિ જ કહે છે. હે માતા, આને પ્રાકૃત પ્રલય જાણવું. આ પ્રલયમાં જીવો તથા ઈશ્વરો પણ મારી ઈચ્છાથી જ મૂળ પ્રકૃતિમાં લીન થઈ જાય છે. હવે આત્યંતિક પ્રલય કહે છે. હે બ્રહ્મ સ્વરૂપને માનનારા માતા, પ્રકૃતિનો અધિષ્ઠાતા પુરુષ, પ્રકૃતિ અને કાળ એ ત્રણે મારી ઈચ્છાથી જ્યારે અક્ષરના તેજમાં લીન થઈ જાય છે
ત્યારે તે તેજમાં મારા ભક્ત મુક્તોએ સેવેલો એવો હું એક પુરુષોત્તમ જ રહું છું. અને આત્યંતિક પ્રલય કહે છે. હે માતા, જે વિવેકી પુરુષો આ 4 પ્રકારના પ્રલયોથી ક્ષય પામતું એવું પ્રકૃતિનું કાર્ય, બ્રહ્માદિ સ્થાવર પર્યંત એવા આ વિશ્વનો પ્રતિ ક્ષણે થતો નાશ સમજે છે, તેમના હૃદયમાં તત્કાળ વૈરાગ્ય ઉદય થાય છે. જેઓ આ નથી સમજતા તેમને વૈરાગ્ય ઉદય થતો નથી. જે પ્રમાણે 4 પ્રકારના પ્રલયોથી આ વિશ્વનો નાશ સમજવાથી વૈરાગ્ય ઉદય થાય છે, તેવી રીતે જીવ પ્રાણી માત્રના દુઃખ જોઈને પણ વૈરાગ્ય ઉદય થાય છે. જો કે દુઃખો તો જે તે જીવોના નાના મોટા પાપરૂપ કર્મોનું જ ફળ છે. શિષ્ણ અને ઉદર પોષણ પરાયણ એવા પાપીજનોના નિરંતર પ્રસંગથી જ આ લોકમાં જીવો બહુ દુઃખ આપનારી પાપ વૃત્તિઓ આચરે છે. હે માતા, પાપ કર્મથી વિવેક બુદ્ધિ અને ધર્મનિષ્ઠા નાશ પામે છે, અને તેથી જ્ઞાન વૈરાગ્યાદિક ગુણે રહિત મનુષ્યો દેહ અને દેહના સંબંધીઓને પોતાના માને છે. આવી કુબુદ્ધિવાળા તે જનો ચોરી કરીને લાવેલા દ્રવ્ય અન્નાદિક વડે દેહ અને દેહના સંબંધીઓનું પોષણ કરે છે. આવી રીતે ઇન્દ્રિયોનું પોષણ કરીને તે મૂર્ખાઓ માંસ ભક્ષણ કરીને તેમજ સુરા તથા મદ્યપાન કરીને કામભાવથી બીજાની સધવા તથા વિધવા સ્ત્રીઓમાં આસક્ત થાય છે. વેદોક્ત વર્ણાશ્રમ રૂપી ધર્મનો ત્યાગ કરીને અન્ય પાખંડ વેશ ધરીને ઈશ્વરથી વિમુખ અને નિરંકુશ થઈને તેઓ સાધુ, ગાયો, વેદ, તીર્થ, બ્રાહ્મણો અને દેવતાઓનો વારંવાર દ્રોહ કરે છે અને મુખથી નહીં બોલવાના વચનો ઉચ્ચારે છે. આ પ્રમાણે પાપ કર્મમાં પ્રવૃત્ત એવા જીવોને અંતકાળે રાજદૂતો જેમ ચોરોને લઈ જાય છે, તેમ યમદૂતો તેમને યમરાજા પાસે જમપુરીમાં લઈ જાય છે. જમપુરીમાં આવેલા લિંગદેહવાળા તે જીવોના પાપ કર્મો તપાસીને અતિ ક્રોધ પામેલા ધર્મરાજા તત્કાળ તે જીવોને વિવિધ પ્રકારના રૌરવાદી નરકમાં નાખે છે. પછી તે નરકમાં અનેક વર્ષો સુધી યમદૂતોના મારથી પીડા પામીને રોતા કકડતા તે જીવો બહુ પ્રકારના અસહ્ય દુઃખો ભોગવે છે. ત્યારબાદ 4 પ્રકારની યોનિ અંડજ, સ્વેદજ, જરાયુજ અને ઉદ્ભીજ એમાં જન્મ મરણના અસહ્ય દુઃખ ભોગવીને ભાગ્યોદયથી થયેલી મારી કૃપા વડે ક્વચિત અતિ દુર્લભ એવા મનુષ્ય દેહને પામે છે. પછી મનુષ્ય જન્મમાં સંતોનો સમાગમ કરીને સાક્ષાત કૃષ્ણ એવા મને ભજે છે, તેઓ આ લોકના ભોગ તથા પરલોકમાં મુક્તિને પામે છે. પરંતુ જેઓ અસત પુરુષોના સંગથી સ્ત્રી આદિ વિષયોમાં આસક્ત થાય છે, તે દુષ્ટ બુદ્ધિવાળાઓ મારી ભક્તિથી વિમુખ થઈને પૂર્વેની જેમ જ જન્મ મરણના દુઃખને પામે છે. હે માતા, તેઓ ફરીથી નર્કમાં જઈને મોટી યાતનાઓ ભોગવે છે અને 84 લાખ યોનિઓને ફરીથી પામે છે. આ પ્રમાણે જે જનો આ લોકમાં સંસ્કૃતિના દુઃખને વારંવાર જુએ અને વિચારે છે, તે જનોના હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને તે વૈરાગ્ય સંત સમાગમથી વૃદ્ધિ પામે છે. હે પૂજ્ય માતા, તમે પણ મેં કહેલા આ વૈરાગ્ય વડે મારા પદનો આશ્રય કરીને માયિક પદાર્થોમાંથી પ્રીતિ રહિત થાવ. હે સતી માતા, આ પ્રમાણે મેં કહેલા શાસ્ત્ર સંમત અને ઉત્પત્તિના કારણ સહિત વૈરાગ્યનું લક્ષણ કહ્યું, અને તેવા વૈરાગ્ય વગરના મનુષ્યોને પ્રકૃતિથી પર અને સાક્ષાત પરમાત્મા એવી મારામાં ભક્તિ તીવ્રપણે વધતી નથી. અર્થાત વૈરાગ્ય ભક્તિનો પોષક છે. ઇતિ શ્રી સત્સંગી ભૂષણમાં
નારાયણ ચરિત્રમાં વાસુદેવીય ભક્તિશાસ્ત્રમાં પ્રથમ અંશની વ્યાપકેશ ચૈષ્ટજીત સંવાદમાં હરિગીતામાં વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું એ નામે 37મો અધ્યાય સંપૂર્ણ.